માં ત્રીજો એટલે એને તાળીઓ બોલો ગિરનાથ મહાદેવ પ્રસાદી આપી સાક્ષાત દર્શન થઈ જાય ને એને પ્રસાદ કહેવાય છે। આ મહાપ્રસાદના ભોજન કરી અને ગંગાધર મહારાજ અને કૃષ્ણ ભગવાન બંનેની વચ્ચે અંતર ધ્યાન થયા છે અને ભગવત કૃપા જ્યારે હોય ને ત્યારે જ પરમાત્માનો આવો પ્રસાદ આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે। હરી કૃપા કોઈ જીવની ઉપર કૃપા થાય સામાન્ય માણસ હોય અને એનાથી થોડુંક એવું કઈ પ્રાપ્ત થઈ જાય એના જીવનમાં તો આપણે એમ કહીએ છીએ કે આ મારી પર કોઈની કૃપા થઈ ગઈ છે। રામચરિત માનસમાં તુલસીદાસજી બાબાએ એક શબ્દ આપ્યો છે કૃપા। કોઈ પણ જીવની ઉપર સામાન્ય સારા માણસની આશીર્વાદ થઈ જાય અને એની પ્રેરણા કદાચ લાગી જાય એને પ્રેરિત કરી દે કોઈ તો એને કૃપા કહેવાય છે। આગળ શબ્દ એક આવ્યો છે હરિ કૃપા લડી શકાય અને લડવા માટે થાય અને પરમાત્મા શ્રી હરિની અતિ હરિ કૃપા હોય છે। અહીંયા હરિ કૃપા થઈ છે આપણી ઉપર અને હરિ કૃપા થાય ને ત્યારે જ આવા સત્સંગ હવે ભગવત યાત્રામાં આપણે જોડાય સ્નાન કરી એની અંદર આચમન કરી જગત માત્ર ઉપર વૈશ્વિક કલ્યાણની ભાવનાઓથી થાય ને એ માટે
ખાલી એક એવો પુણ્ય વધે છે, ખાલી એક એવો ફળ વધે છે. નહીં દેવી નથી જતું મારે. રાધા રાધા
લોકો પોતપોતાનું ઘર મૂકી અને બરોબર મધ્યરાત્રિનો સમય થયો ને ત્યારે બધા જ લોકો કૃષ્ણ કાળા કલરની કામડી ધારણ કરેલી છે, કંદોરો બાંધેલો છે અને ભગવાનના પગની અંદર ઝાંઝરાઓ પણ પહેરેલા છે અને સુંદર ભગવાન નટખળ એ પરમાત્મા સુંદર મજાની વાછડીના વેણોનો નાદ કરી રહ્યા છે. વૃંદાવનની અંદર ભક્તિના નાદ ભગવાનનો સંભાળે છે. આજે પણ વૃંદાવનમાં જાઓ ને અને વૃંદાવનની લતાઓની અંદર, વૃંદાવનની ગલીની અંદર, કદમના વૃક્ષની અંદર જાઓ ને તો આજે પણ તમને ભગવાન વાસણીનો નાદ કરે અને જ્યાં વાસણીનો ભગવાને નાદ કર્યો ને ત્યારે ગોપીઓના હૃદયની અંદર આત્મભાવ પ્રગટ થયો, બ્રહ્મ ભાવ પ્રગટ થયો. દોડતા દોડતા એ વૃંદાવન અંદર આવી છે અને બધા જ લોકોએ જ્યાં ગોપીઓ ભગવાનની આગળ આવીને તો ભગવાનનું સ્વાગત કર્યું છે. ભગવાન બોલ્યા છે, સ્વાગતમ મહાભાગા પ્રિય કિમ કરવાણી. ચાલો રાસમાં આપણે પ્રવેશ કરીએ. કૃષ્ણ ગોપીઓ
આવ્યો છે. વધારે લોકો માંડવાનું પેલા બહાર લઈ આવો.
लगता है